જય મહારાજ મિત્રો, એક વાર ફરીથી તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો આપણે જઈ રહ્યા છે આજે અમદાવાદ. આપણા કિશનભાઈ રાઈડર પાછળ બિઝનેસમેન આવી રહ્યા છે. આપણે અમદાવાદ જઈ રહ્યા છે ચણિયાચોળીની ખરીદી કરવા માટે. તો ત્યાં જઈશું, કોઈ પણ ફૂડનો વિડીયો હશે તો ફૂડના વિડીયો પણ બનાવીશું, પણ ચણિયાચોળીની ખરીદી કરવા માટે જઈએ છીએ તો તમને પણ બતાવીશું કે માર્કેટ કેવું છે. અને તમે જો અત્યારે અમે નીકળી ગયા અમદાવાદનો રોડ છે, અમદાવાદથી નડિયાદથી આપણે નીકળીએ તો બ્લોગમાં આગળ બનાવી દેજો. ના વાંધો નહીં. અમે જઈ રહ્યા છે. તમારે પણ ચણિયાચોળી લેજો તો આપણો કોન્ટેક્ટ જરૂરથી કરી લેજો. અમે લાવવાના છે અને બીજી પણ તમારા ઓર્ડર પ્રમાણે પણ એટલે તમને ફિટિંગ કરી આપીશું સાથે. તો મિત્રો આપણે આવી ગયા છે નડિયાદથી અમદાવાદ જઈ રહ્યા છે ચણિયાચોળી માટે. તો રસ્તામાં ઊભા છે, જો તમારા બાજુ જોઈ શકો છો કાકાના ઓરિજિનલ ભજીયા. એ હીરાપોર ચોકડીથી થોડાક આગળ આવો ત્યાં છે. લગભગ 20 વર્ષથી 15 થી 20 વર્ષથી અહીં ભજીયા બનાવે છે અને અમરેલીવાળા છે. 2008થી લખેલું છે. હવે તમને ખાસિયત એ છે કે ઓરિજિનલ સિંગતેલમાંથી અહીં ભજીયા બને છે. તો તમે જુઓ, હવે આપણે ભજીયાનો ટેસ્ટ પણ કરીશું અને તમને બતાવીશું કે એનો ટેસ્ટ કેવો છે. ઠીક છે, તો વ્લોગમાં આગળ બનાવ્યા રહેજો. ઓરિજિનલ કાકાના ભજીયા એટલે આપણે અમદાવાદ જતા હતા. અહીંયા મેમદાદથી થોડાક જ આગળ આવીએ એટલે હીરાપુર ચોકડી આવે છે. અહીંયા તમને ઘણી બધી શાખા મળી જશે કે કાકાના ભજીયા અને દાદાના ભજીયા, પણ આપણે આજે આવી ગયા છે ઓરિજિનલ શાખા પર. ત્યાં આગળ આજે આપણે ભજીયા ટ્રાય કરવાના છે. તો 15 વર્ષથી અહીંયા પ્રખ્યાત છે. મારે જ બોલવું પડશે. તો જય મહારાજ મિત્રો, ચોમાસું આવે અને ભજીયાની મોજ મળે એટલે તો આ છે હીરાપુર ચોકડી જવાનો રસ્તો અને આ બાજુ છે મેનપુર ચોકડી જવાનો રસ્તો. અહીં આવેલા છે કાકાના ભજીયા. તો મિત્રો આપણે જે આવ્યા હતા, જો આપણા બિઝનેસભાઈ છે અને ભાભી જોડે છે, તો અહીંના ભજીયા કેવા લાગ્યા? એક નંબર ને પાકું ને? કિશનભાઈ તમે શું કહેશો? જબરજસ્ત. જબરદસ્ત. અને શામાંથી બનાવે છે? સિંગતેલ ને? અને કેવો? એકદમ શુદ્ધ ઘાણીનું સિંગતેલ વાપરે છે ખરેખર ને? અને એમની પોતાની પ્રોડક્ટ છે. ઓરિજિનલ પાકા રિવ્યુ આપો. 10 માંથી કેટલા આપશો? 10 માંથી 9. 9 ને? અને ચોખ્ખાઈના? ચોખ્ખાઈ બી જોરદાર છે. જોરદાર છે. તમારે શું કેવું છે? કે એ બધામાં છે ને ટેસ્ટમાં ભાભીને બહુ ખબર પડે. એમને ખબર ના પડે, ભાભીને વધારે પડે. કારણ કે ઘરે કોણ બનાવે? ભાભી ટેસ્ટ કેવો હતો? તમે? અચ્છા, તો તમે કેટલો રિવ્યુ આપશો 10 માંથી? 10 માંથી 10 જ આપીશું. એ બી અમારી બાજુના છે. એવું ના ચાલે. અહીં ઓરિજિનલ રિવ્યુ આલો જેવો હોય. સારું મિત્રો, તમે પણ જો આ જગ્યાથી ખાધા હો, તમે પણ રિવ્યુ જરૂરથી આપજો. કેટલા મને એક વસ્તુ બહુ ગમી હતી, અહીંયા લખી છે કે નાસ્તો કરીને કાગળ ડબ્બામાં નાખો, એટલે એના પરથી એ સાબિત થાય છે કે અહીંયા ચોખ્ખાઈ એક નંબર ને? આવી ગયા જો આ અહીં છે ખુશી ફેશન. તો હવે આપણે ઉપર જઈશું. જો અહીં બધા લઈશું આપણે હતા ઉપર જઈએ છીએ. તમને હિસાબ જોયા નહીં મેં તમને પેલા ટ્રાફિકમાં ફસાઈ ગયેલા ચોકડી એ હા એ
ये कितने का 500? 550 हो 500 હવાનું જ છે